અમદાવાદમાં નશાની હાલતમાં કર્યો ગંભીર અકસ્માત। અમદાવાદમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ત્યારે એક્સિડન્ટ કર્યા બાદ તેને ખબર પણ નથી કે તેણે શું કર્યું અને સિગરેટ ફૂંકી રહ્યો છે। ત્યારે અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર ઓડી કાર ચાલક દ્વારા સર્જેલા અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં ઇસ્કોન આંબલી રોડ ઉપરના દ્રશ્યો કે જ્યાં રિપલ પંચાલ નામના નબીરાએ 5 કાર અને 2 સ્કૂટરોને અડફેટે લીધા હતા। જેમાં કહેવાય છે કે રાત્રે પોલીસ કોમ્બિંગ કરે અને સવારે નશેડીઓ ચિક્કાર દારૂ પીને બેફામ કાર હંકારે છે। ત્યારે અમદાવાદમાં રિપલ પંચાલ નામના નબીરાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આ ભાઈ છે ને, આ ભાઈ આ ગાડી છે એની ઓડી નંબર લઈ લેજો, અને આ ગાડીમાં એને એક્સિડન્ટ કરેલો છે। ઇસ્કોન રોડ થી છે ને એ ગાડી એકદમ રફ ડ્રાઇવિંગ કરતો આવ્યો છે। 2 છોકરીઓને અડફેટે લેટે રહી ગયો છે અને 4 થી 5 ગાડીને ડેમેજ કરેલી છે। આ ગાડીનો નંબર છે, અને ભાઈ છે ને ફૂલ પીધેલી હાલતમાં છે। આ ભાઈ છે ને તથ્ય જેવા બીજા તથ્યના મોટા ભાઈ છે ને, આવા માણસો છે તો રોડ ઉપર હાલવાનું કોઈ માટે સેફ નહીં રહે। આ એની ગાડીની હાલત છે, આ જોવો, આ ગાડી એની છે। આ રોડ ઉપરથી હલાવતો આવેલો છે। આ ઇસ્કોન આંબલી રોડ છે, આ રોડ ઉપર હલાવતો આવેલો છે ભાઈ। એને આ ગાડીને અડફેટે લીધેલી છે। અહીંયા ટાટાનો શોરૂમ છે, એની આગળ જ આ ઘટના ઘટેલી છે। એક આ ગાડી છે, આ ગાડી ડેમેજ કરેલી છે। પછી અહીંયા છે ને આ ગાડીને અહીંયા ટેમ્પોને ડેમેજ કરેલો છે। અહીંયા બીજી એક આ મારી કાર પડેલી હતી જે પાર્ક કરેલી હતી સાઈડમાં, એને ડેમેજ કરેલી છે। આ જોવો, અહીંયાથી આખી આ ગાડી ડેમેજ કરેલી છે। પછી બીજી એક આ કાર છે, આને બી પાછળની સાઈડથી ઠોકર મારેલી છે। આ ગાડીને અહીંયા ઠોકર મારેલી છે, આને બી અહીંયા પાછળથી ડેમેજ કરેલી છે। અને આ જે ભાઈ હતા ને, એ ભાઈ ઇસ્કોન રોડથી છે ને ભટકાડતા અંદાજે 5 થી 6 વાહનને અડફેટે લીધેલા છે। અને આ ભાઈની જે કાર છે ને, એ આ નામે સિન્કો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે રજીસ્ટર થયેલી છે આ કાર। પકડ આને, પકડ જોજે પાછળ લે હે ઈ ધવલિયા રિવર્સ લે આ બાજુ આવતો રહેજે। પકડ માર બંધ કર